અંતરિયાળ ગામોમાં શિક્ષા સંસ્કારનું કાર્ય કરતા એકલ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે સંપૂર્ણ રામાયણનું સુંદર નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેનો લાભ 600 થી વધુ જિલ્લાવાસીઓએ લીધો હતો। એકલ અભિયાન અંતર્ગત એકલ સુરતાલ ટીમ દ્વારા ભારત દેશના વનવાસી વિસ્તારમાંથી આવતા અને એકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શ્રીમંત રામાયણનું મંચ પરથી આબેહૂબ પ્રદર્શન કરીને તાપી જિલ્લાવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। દેશ વિદેશમાં હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથો પર આ એકલ અભિયાન કૃતિઓ રજૂ કરી ચૂક્યું છે, જે પવિત્ર કૃતિ શ્રીમંત રામાયણનું પ્રત્યક્ષ નિદર્શન તાપી જિલ્લાના લોકોએ કરી ધન્યતા અનુભવી હતી। एकल प्रणाम। हूँ कुलीन शिरीष प्रधान, गुजरात संभाग एकल सचिवनी जवाबदारी छे। एकल सुरतालनो कार्यक्रम આજે વ્યારાનગરના નસીબમાં હતો કે ભારત દેશના વનવાસી ક્ષેત્રમાંથી આવતા ને એકલમાં અભ્યાસ કરેલા એવા બાળકોએ પોતાનો આજે પરફોર્મન્સ વ્યારાની ભૂમિ ઉપર બતાવ્યો છે। એકલ સુરતાલનો કાર્યક્રમ વ્યારાનગરને મળ્યો અને તેમાં પણ શ્રી લીમડા ગણેશ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આખા વ્યારાની અંદર સેવાકીય નાની મોટી પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય છે અને સંઘને લાગતા કોઈ પણ કાર્યક્રમો હોય તેમાં કોઈ દિવસ ના નથી કહેતું। આજે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હોલની અંદર વ્યારા નગરપાલિકાના સહયોગથી, કેટલાક દાતાઓના સહયોગથી અને સાધુ સંતોની હાજરીમાં, પત્રકારોની હાજરીમાં, અધિકારીઓની હાજરીમાં અને વ્યારાનગરનું પ્રબુદ્ધ નાગરિક જોડે જોડે વ્યારાનગરના કહેર કલમકુઈ ગામથી આવેલા 60 જેટલા ધોરણ 11 અને 10માના વિદ્યાર્થીઓ જેમણે રામાયણ અને કૃષ્ણ લીલા વિશે સુંદર આ એકલ સુરતાલનો કાર્યક્રમ નિહાળવાની તક મળી છે। આજના કાર્યક્રમમાં 650 જેટલા વ્યારા નગર જોડે જોડે સોનગઢ, ઉચ્છલ, બારડોલી અને સુરત, વાલોડ ને ડોલવાણ તાલુકા વિસ્તારમાંથી પણ આજે જાગૃત નાગરિક જેને ખરેખર હિન્દુત્વમાં રસ છે, જેને રામાયણમાં રસ છે, પોતાના બાળકોને કૃષ્ણ લીલા બતાવવામાં રસ છે, તેવા એક સારા કોન્સેપ્ટથી અહીંયા જે પધારેલા તેમણે આ કાર્યક્રમને શોભાવૃદ્ધિ કરી છે। અને ફરી એકવાર એકલના જે કલાકારોએ જે પરફોર્મન્સ દેશ વિદેશમાં, દુબઈ, અમેરિકામાં બતાવ્યું છે અને સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે એવા એકલ સુરતાલની समग्र टीम ने वंदन करूं छू। एकल प्रणाम। जी नमस्कार, मैं करुणा ठाकुर हिमाचल प्रदेश से हूँ और अभी जो यहाँ पर सोनगढ़ के ब्यारा में जो कार्यक्रम हुआ एकल सुरताल टीम द्वारा, ये हमारा एक एकल अभियान है जो वनवासी क्षेत्र में शिक्षा का काम करता है, संस्कार के लिए कार्य कर रहा है। तो ये ऐसे क्षेत्रों में कर रहा है जो रिमोट एरिया है, आदिवासी क्षेत्र है, जहाँ तक अभी तक कोई भी सरकार नहीं पहुंची है, जहाँ तक कोई भी संत नहीं पहुंच पाए, वहाँ पर हमारा ये एकल अभियान काम कर रहा है। अभी तक हमारे एकल अभियान के 1 लाख एकल विद्यालय चलते हैं, जिसको हम कहते हैं 1 टीचर 1 स्कूल, और 75,000 संस्कार केंद्र चलते हैं। आज जो प्रस्तुति यहाँ पर हुई उस टीम का नाम है एकल सुरताल टीम, और ये भी एकल अभियान की ही एक टीम है और उसमें जितने भी कार्यकर्ता है वो सब एकल अभियान के ही कार्यकर्ता हैं और वो सब जम्मू कश्मीर, हिमाचल, उत्तराखंड, उड़ीसा, झारखंड, उत्तर प्रदेश, अलग अलग राज्य के रहने वाले हैं। गुजरात से भी इसमें एक भाई हमारे साथ जुड़ा हुआ है जो कि आपके नबरंगपुर जिला के रहने वाले हैं। तो आज जो यहाँ पर प्रस्तुति हुई उसका देवभक्ति और देशभक्ति पर आधारित वो प्रस्तुति रही, जिसमें कि देवभक्ति भी थी और देशभक्ति भी थी। मुख्य कार्यक्रम का जो आकर्षण रहा वो श्रीमद् रामायणम पर यहाँ पर प्रस्तुति दी गई और यहाँ पर लगभग 600 से अधिक लोगों ने इस कार्यक्रम को देखा। और इस कार्यक्रम का उद्देश्य एक ही है कि हमारा हिंदू राष्ट्र पुनः कैसे सोने की चिड़िया कहलाए। और जो आज ये कार्यक्रम हुआ ये नगरवासियों के बीच में हुआ और जो प्रस्तुति दी वो सब वनवासी बच्चे थे। तो इस कार्यक्रम का एक ही उद्देश्य है कि नगर का सेतु ग्राम के साथ बन सके और ग्राम का सेतु नगर के साथ बन सके। अभी तक इस टीम ने विदेश में भी प्रस्तुतियां दी हैं, अमेरिका, दुबई और कनाडा। तो जो अमेरिका में प्रस्तुति हुई है लगभग 50 शहरों में लगभग 80 से ऊपर कार्यक्रम दिए हैं और भारत में 500 से ऊपर प्रस्तुतियां एकल सुरताल टीम ने अपने कार्यक्रमों की दी है। धन्यवाद। गेल इंडिया लिमिटेड कंपनी અને ડિઝાસ્ટર